નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શું મિત્રો તમે આયુષ્યમાન કાર્ડ હજી સુધી નથી નીકાળ્યું? તો તમે ઘરે બેઠા એ પણ ફ્રીમાં મોબાઈલ ફોનમાં આયુષ્યમાન કાર્ડ નીકાળી શકો છો। તો ચાલો મિત્રો, શું છે એની પ્રોસેસ, કેવી રીતે તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ તમારા મોબાઈલ ફોનની અંદર નીકાળી શકો છો। તો સૌપ્રથમ મિત્રો, તમારે મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। મુદ્દા નંબર 2 કે તમારે રેશન કાર્ડ સાથે રાખવાનું છે અને જે વ્યક્તિનું બનાવવાનું છે તે વ્યક્તિ પર હાજર રાખવાનું, જેથી તમે તેને રૂબરૂ ફોટો પાડી શકો છો। તો ચલો મિત્રો, જાણીએ કેવી રીતે ઓનલાઈન તમે ઘરે બેઠા આયુષ્યમાન કાર્ડ તમારું બનાવી શકો। તો મિત્રો, સૌપ્રથમ તમારા મોબાઈલ ફોનની અંદર ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે અને એની અંદર ગૂગલમાં આયુષ્યમાન કાર્ડ લખવાનું છે અને એન્ટર આપવાનું છે। જેવું જ મિત્રો તમે એન્ટર આપશો એટલે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આવું પેજ ઓપન થશે અને એની અંદર તમારે અહીંયા ઓકે મારવાનું છે। સીધું ઓકે મારશો એટલે તમારી સામે આવું પેજ ઓપન થશે અને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે। જેવું સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમારી સામે આવું પેજ ઓપન થશે। આની અંદર તમારા મોબાઈલ નંબર નાખવાનો છે અને વેરીફાઈ કરવાનું છે અને એક તમારા ફોનની અંદર ઓટીપી આવશે, તમારે ઓટીપી અહીં દાખલ કરવાનો છે અને નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો છે, પછી લોગિન થવાનું છે। જેવું જ મિત્રો તમે લોગિન થશો એટલે તમારી સામે હાઉ પેજ ઓપન થશે। હવે જે ડિટેલ ભરેલી આવે છે ત્યાં કશું કાંઈ કરવાનું થતું નથી અને જે બાકી છે તે તમારે જરૂર પૂરતી વિગતો ભરી દેવાની। અહીં તમારે સર્ચ બાયની અંદર ફેમિલી આઈડી ઉપર સિલેક્ટ કરવાનું છે અને નીચે તમારું રેશન કાર્ડ તેમાં નાખવાનું છે અને પછી કેપ્ચા કોડ ભરી અને ઓકે મારવાનું છે। જેવું જ મિત્રો તમે ઓકે મારશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું, ત્યાં તમારા દરેક ફેમિલીની વિગતો આવી જશે। અહીં અપ્રુવલ જે છે તે લોકોના ઓલરેડી બની ચૂકેલા છે આયુષ્યમાન કાર્ડ, અને જેને નથી બનેલા અહીંયા નીચે નોટ અવેલેબલ, અહીંયા એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેનું તમારે બનાવવું છે આયુષ્યમાન કાર્ડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે ક્લિક કરશો એટલે સીધું જ આવું પેજ ઓપન થશે અને અહીંયા વેરીફાઈ પર ઓકે મારવાનું રહેશે તમારે। જેવું મિત્રો તમે વેરીફાઈ પર ઓકે મારશો એટલે અહીંયા આવું પેજ આવશે, જ્યાં તમારે અહીંયા રાઇટ કરવાનું છે અને અલાઉ ઉપર ઓકે મારવાનું છે। જેવું તમે ઓકે મારશો તેની સામે અહીં તમારે ઓટીપી ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને તમારા મોબાઈલની અંદર ઓટીપી પણ આવશે। તમારો ઓટીપી નંબર આવશે, એક આધારનો આવશે અને એક મોબાઈલનો ઓટીપી આવશે, એ બંને અહીંયા ભરી અને તમારે ઓથેન્ટિક ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ વધતા તમારી સામે આવું પેજ ઓપન થશે, ત્યાં EKYC લખેલું આવશે, જેના ઉપર તમારે અહીંયા વેરીફાઈ પર ઓકે મારવાનું રહેશે। ફરીથી અહીંયા યસ કરવાનું છે મિત્રો અને અહીંયા એલાઉ કરવાનું છે। જેવું તમે ફરી ઓકે મારશો એટલે તમારી સામે ફરીથી આવી રીતના બંને ઓટીપી આવશે, જે તમારે ઓટીપી અંદર નાખી દેવાના છે અને પછી ઓકે કરવાનું છે। જેવું જ આગળ ઓકે આલશો ઓટીપી નાખીને એટલે તમારી સામે સીધું આવું જ પેજ ઓપન થશે। એની અંદર તમારે જે કેપ્ચર ફોટો છે ત્યાં તમારે જે વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ બનાવવાનું છે તે વ્યક્તિનું અહીં ફોટો પાડી લેવાનો છે તમારે। ફોટો પાડ્યા પછી મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર નાખી અને વેરીફાઈ કરવાનું છે। અહીંયા જો જન્મ તારીખ ઓટોમેટિક આવી જાય તો કંઈ કરવાનું થતું નથી, અને જો ન આવે તો તમારે એના ઉપર તમારી જન્મ તારીખ નાખી દેવાની છે। અહીં તમારે ઓકે મારવાનું છે। રિલેશનશિપ, જે વ્યક્તિનું તમે જે બનાવો છો તે વ્યક્તિનું શું સંબંધ છે, જો ધારો કે તમે પોતે જ બનાવતો સેલ્ફ કરવાનું, પુત્ર કે પિતાનું જોને પણ બનાવતા હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। પછી મિત્રો તમારે અહીંયા જે તમારો જિલ્લો છે, જે પણ તમારું ગામ છે એ બધું સિલેક્ટ કરી અને સબમિટ ઉપર ઓકે મારવાનું છે અને સબમિટ પર ઓકે કરવાથી તમારી અરજી ઉપર જતી રહેશે અને થોડા 2-3 દિવસની અંદર તમારું આયુષ્યમાન કાર્ડ છે તે 2-3 દિવસની અંદર બનીને આવી જશે। અને અહીંયા તમારે જે આગળ પ્રોસેસ કરી એવી રીતના કરીને આવી રીતના લોગિન થવાનું છે અને નીચે આવી અને અહીંયા જોવાનું છે અપ્રુવલ જો થઈ ગયું હોય તો અહીંયા તમે જેમ બતાવેલ છે તે મુજબ એને ડાઉનલોડ કરી અને તમે એને ગણાવી। જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। ખૂબ ખૂબ આભાર।